ખાંડણિયા સાથે એ કૃષ્ણને બાંધ્યા છે ધામણાથી. જે જગતપતિ જગન્નાથ કોઈનાથી બંધાય નહીં, એ આજે માત્ર ને માત્ર પ્રેમના તાંતડે એ કૃષ્ણ બંધાઈ ગયા છે. તો આ યશોદાનો પ્રેમ કેવો હશે એ તો તમે વિચારો. અને એનાથી વિશેષ કૃષ્ણ આજે આ પૃથ્વી ઉપર આવ્યા છે. શું કામ આવ્યા છે? તો કે એક એક લીલા કરવા માટે. તો એ લીલા કરે છે એમાં પણ એનો ભાવ છે કે બંધાવાનું તો બંધાવાનું, એમ નહીં કે હું તો જગતપતિ છું, હું કેમ બંધાવું. નહીં, મનમાં એવો વિચાર નહીં. જેના માટે આપણે અવતાર ધારણ કર્યો છે, જે હેતુથી અવતાર ધારણ કર્યો છે, એ લીલા આપણે કરવી જોઈએ. આ કૃષ્ણ મને ને તમને આ કથાના માધ્યમથી એ શીખવાડે છે કે ભગવાને મને ને તમને અવતરિત કર્યા છે આ પૃથ્વી ઉપર. શું કામ કર્યા છે, શું હેતુ છે, એ હેતુના માધ્યમથી મારે ને તમારે ચાલવાનો છે. યશોદાજી પોતાનું કામ કરવા લાગ્યા. આ બાજુ ખાંડડિયામાં બાંધેલ કૃષ્ણ ધીરે 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 ખાંડડિયાને લઈને ચાલે. નંદા લઈને આંગણામાં ગયા. બે ઘટાદાર વૃક્ષ હતા, એની વચ્ચેથી કૃષ્ણ નીકળ્યા, પણ પેલો ખાંડડિયો નીકળતો નથી. એટલે ભગવાને થોડુંક જોર લગાવ્યું. જેવું જોર લગાવ્યું એ વૃક્ષમાંથી બે પુરુષનું નિર્માણ થયું. એક પુરુષનું નામ છે નલકુબેર અને બીજાનું નામ છે મણિગ્રીવ. ભગવાનના ચરણોમાં વંદન કર્યા. ભગવાને કહ્યું શું થયું હતું? અને ત્યારે નલકુબેર ને મણિગ્રીવ કહે, નારદજીનો અમે અપરાધ કર્યો હતો આગલા જન્મમાં. કયો અપરાધ? બોલે અમે સ્ત્રીઓની સાથે નદીમાં સ્નાન કરતા હતા ને એ સમયે નારદજી આવ્યા અને અમે બહાર ન નીકળ્યા. એટલે નારદજીએ કહ્યું, જળ જેવું તમે વર્તન કરો છો ને, જાઓ તમે વૃક્ષ બની જાઓ. અમને અમારી ભૂલ સમજાણી. નારદજીના ચરણોમાં વંદન કર્યા. નારદજીએ કહ્યું, શ્રાપ તો અપાઈ ગયો છે, પણ હવે તમારે વૃક્ષ બનવું પડશે. પણ એવા આશીર્વાદ આપું છું કે તમે નંદાલયમાં જઈને તમે વૃક્ષ બનશો અને ભગવાન કૃષ્ણ જ્યારે અવતાર ધારણ કરશે ને ત્યારે તમારા બંનેનો ઉદ્ધાર કરશે. ભગવાને આજે નલકુબેર અને મણિગ્રીવનો ઉદ્ધાર કર્યો છે. અને બે હાથ જોડી અને આજે નલકુબેર ને મણિગ્રીવ ભગવાન સ્તુતિ કરે છે. વાણી ગુણાનો કથને શ્રવણો કથાયા હસ્તો ચ કર્મ સુમનસ્તવ પાદયોર્ન સ્મૃત્યામ શિરસ્તવ દિવાસ જગત પ્રણામ દૃષ્ટિ સતામ દર્શને સ્તુ ભવન તનૂના. અદ્ભુત એવી સ્તુતિ કરી કે પ્રભુ આપની કૃપાથી અમારો ઉદ્ધાર થયો છે, અમારો ઉદ્ધાર થયો છે.